કેમ મોડી આવી? પૂનમ ભરવા આવવાની હતી, કેમ ના આવી? આ ભાવ જ્યારે હૃદયમાં જાગે, આ તમને દ્રષ્ટિ જ્યારે પ્રભુ માટે થાય તો તમારા દર્શન, નહીતર બધું ફરી ફરીને ઢાંકણીમાં ઉભરાય. હા, તો મહારાજ અહીંયા કુંતાજીએ સ્તુતિ કરી છે અને પ્રભુને રોક્યા છે કે પ્રભુ એમ ના જશો, આમ ના જવાય. અને એવા સમયે યુધિષ્ઠિર મહારાજે પણ કહ્યું છે કે પ્રભુ મને બહુ જ શોક થાય છે કે મેં મારા સ્વાર્થ માટે મારા સગા ભાઈઓને મારી નાખ્યા, ભાઈ બંધુઓને. આ ખોટું થયું. અને એવા સમયે ભગવાન યુધિષ્ઠિરને પાંડવોને લઈને આમ આંટો મારવા માટે, લટાર મારવા માટે નીકળ્યા છે. લટાર મારવી ને બહુ મોટી વાત છે. લટાર મારવા વિશે કાલે હું તમને સમજાવવા કે લટાર કેવી મરાય, કેવો આનંદ આવે. હા, તો ભગવાન નીકળ્યા છે અને એવા સમયે યુધિષ્ઠિર ને પાંડવો એમની સાથે છે, એમની સ્ત્રીઓ દ્રૌપદી પણ સાથે આવ્યા છે. અને એવા સમયે રણભૂમિમાં જ્યાં ભીષ્મ પિતામહ પોતે મરણ શૈયા પર સૂતા છે અને ભીષ્મ પિતાને વરદાન છે ઈચ્છા મૃત્યુનું. અને ભગવાન એમની સામે આવીને ઊભા છે. ભીષ્મ પિતામહે વરદાન માંગેલું હતું કે મને ઈચ્છા મૃત્યુ મળે અને ઉત્તરાયણમાં મને મૃત્યુ મળે, અને હું જ્યારે મરું ને ત્યારે મારા નજર સામે મારો કેશવ, મારો માધવ, મારો મનમોહન ઊભો હોય. હા, પ્રભુ બધાને લટાર મારવાના બહાને ત્યાં લઈ આવ્યા છે. એમ કહેવાય કે ચાલો ભીષ્મ પિતા મરે છે ત્યાં જઈને ઊભા રહીએ, એમ કે તો દુઃખ થાય ને. પ્રભુ લઈ આવ્યા છે. હા, આવ્યા છે. ભીષ્મ પિતામહે પોતાની દ્રષ્ટિ જે બંધ પડી હતી એને ઉઘાડીને નેત્રો ઉઘાડ્યા છે. પ્રભુ સામે ઊભા છે. એમની છબી જોઈને ભીષ્મ પિતાને આનંદના અશ્રુઓ આવ્યા છે. એ હજારો બાણો જે એમના શરીરમાં એમના પૌત્ર અર્જુને માર્યા છે એની જે વેદના છે એ ભીષ્મ પિતામહ ભૂલી ગયા છે. એમને આનંદ થયો છે મારી સામે મારો ભાલો ઊભો છે. એને વચન આપ્યું હતું, એને વચન નિભાવ્યું છે. અને એવા સમયે પ્રભુએ કીધું છે કે દાદા આ તમારા પૌત્ર જે યુધિષ્ઠિર મહારાજ ધર્મજી છે ને એમને થોડો શોક થઈ રહ્યો છે, તમે એમને જરા ઉપદેશ આપો, એમને જરા સાંત્વના આપો. હા, અને દાદા દાદી જેના ઘરમાં હોય ને એને કશું મળે, પણ જેના દાદા દાદી જ ના હોય એને શું મળે? હા, વૃદ્ધાશ્રમમાં નાખ્યા આવ્યા હોય, કાં તો સેવા ના કરી હોય ને વહેલા ઉપડી ગયા હોય, એને શું મળે? દાદા દાદીની એક મીઠી નજર પડી જાય ને એટલે સમજી લો એનો બેડો પાર છોકરાનો. હા, પણ હવે તો દાદા દાદીને પેલી છોકરીઓ લગ્ન કરે ને ત્યાં તો સિટીમાં પૂછે જ, મારી નજર સામે મેં જોયું છે કે તમારા ઘરે કચરાની પેટી તો નથી ને, હા, ડસ્ટબિન તો નથી ને તમારા ઘરે? આવી શહેરની છોકરીઓ બહુ ભણી ગઈ ને, બહેનો બધી બહુ ભણી ગઈ, હોશિયાર થઈ, પાછી સ્કૂટી ચલાવતી થઈ ગઈ. હે, એટલે સિગ્નલ તો આપે જ નહીં, પાછી આમથી આમ ગમે ત્યારે વળી જાય, એમની ઈચ્છા. અને એ બહેનો છોકરાવાળાને પૂછે જમીન છે? હે, જમીન છે? તો તું શું જમીન હશે તો તું કઈ ખેતરમાં હળ ખેલવા જવાની છે તાર ઘરવાળાને લઈને? ઘરનું ઘર છે અલી બેન, તારા ઘરવાળાને સારી બુદ્ધિ હશે ને તું સહકાર આપશે તો તાર મહેલ જેવું ઘર થશે. તું લક્ષ્મી હશે તો તારા ઘરે લક્ષ્મીનો વાસ થશે. ના, એને બધું અત્યારે જોઈએ, પાછા મા બાપ ના જોઈએ, ડસ્ટબિન ના જોઈએ. આવા નજર સામે આવી અભદ્ર વાતો સાંભળી છે મેં. સિટીમાં જ ઘર જોઈએ, બહુ ભાઈ બહેન ના જોઈએ. હા, ધીરે ધીરે જોજો, કાકા મામા બધા જ નહીં રહે. હું તો હુતી એનું એક, હે, તો પછી રહેશે કઈ કાકો કયો ને મામી કઈ, ફોઈ કઈ. ફોઈ તો પછી આવે તે તો કોઈને ગમે નહીં, ફોઈ આવે તો ના ગમે. હા, અહીંયા યુધિષ્ઠિર મહારાજને
ભીષ્મ પિતામહે દાદાએ ધર્મનો ઉપદેશ આપ્યો છે કે દીકરા આવી રીતે જીવાય, આ રીતે રામ રાજ્ય ચલાવાય, અને તું લાયક છે, તને જે મળ્યું છે એ તારા લાયક છે, અને તે જે કર્યું છે એ બધું જ વ્યવસ્થિત કર્યું છે, આમાં ક્યાંય ખોટું થયું નથી. જે કુકર્મી હતા એને એનો કર્મનો બદલો મળ્યો છે, તે ક્યાંય તારું કર્મ ખોટું નથી કર્યું. આ વાત થઈ છે, અને એટલે ભીષ્મ પિતામહને હવે રજા લેવાનો સમય થયો છે. ભીષ્મ પિતામહે એક વાત કરી છે કે પ્રભુ, મારી એક આટલી નાની અમથી ઈચ્છા છે, જો તમે સ્વીકાર કરો તો પ્રભુ મારે અર્પણ કરવું છે તમને કશું. તો પ્રભુ હસ્યા અને કીધું કે આટલી ઉંમર જતી રહી ત્યારે તમે મને કશું ન દીધું ને હવે અત્યારે અહીંયા આ જગ્યા પર તમારે મને કશું દેવું છે, જો આપવું છે તો આપો. પહેલો પ્રશ્ન ભીષ્મ પિતામહે એ કીધો કે મને આટલું બધું અખંડ બ્રહ્મચાર્ય પાળ્યા પછી પણ મને આટલા બાણોની આ સજા કેમ મળી, આ સજા કેમ? મારા પૌત્રના હાથે મારો વધ થયો. એટલે ભગવાને કીધું કે દ્રૌપદીને જ્યારે ચીર ખેંચીને લાવવામાં આવીને ભરી સભામાં, દાદા તમારા કુળની એ કુળ બધું હતી, એ માસૂમ દીકરીનો અપરાધ શું હતો કે તમારા ઘરે પરણીને આવી, એ 5 પતિને સ્વીકાર કર્યા, એ હા તમે એમને ભાગ ન દીધો ને વનવાસમાં પતિની પાછળ પાછળ રખડી ભટકી ભૂખી રહી, એ અને દાદા તમે ત્યાં સભામાં ઉભા હતા, તમે ધારતે ને એક તીરમાં તમે 100 કૌરવોનો નાશ કરી શકતે, તમે ધૃતરાષ્ટ્રનો નાશ કરી શકતે. સદબુદ્ધિ તો આપવી હતી, વિરોધ તો નોંધાવો તો. તમે મૌન ધારણ કર્યું, અને એ સમયે જેટલા ત્યાં હાજર હતા એ બધા જ દોષી હતા, અને એટલે જ દ્રોણાચાર્ય જેવા ગુરુ, ભીષ્મ પિતા જેવા દાદાને આ સજા મળી છે. હા, પાપ કરવું ને એનાથી મોટું છે પાપ થતું જોવું અને ચૂપ રહેવું. જ્યારે સજ્જન વ્યક્તિઓ મૌન ધારણ કરે છે ને ખોટી જગ્યા પર, ત્યારે પાપને વૃદ્ધિ મળે છે. અહીંયા ભીષ્મ પિતામહે હાથ જોડીને પોતાના કર્મનો સ્વીકાર કર્યો છે, અને પછી પૂછ્યું છે કે પ્રભુ, મારી એક કન્યા છે અને મારે તમને અર્પણ કરવી છે. હવે ભગવાને કીધું કે તમે તો બ્રહ્મચારી છો, તમારે ક્યાંથી કન્યા? તો એમણે કીધું કે મારી બુદ્ધિ રૂપી કન્યાને મારે તમને અર્પણ કરવી છે પ્રભુ, મારી મતિ રૂપી કન્યાને મારે તમને તમારા ચરણોમાં અર્પણ કરવી છે. જેની બુદ્ધિ, જેની સદબુદ્ધિ, જેના વિચારો ભગવાનના ચરણોમાં લાગેલા હોય, તો એના ચરણ કમરમાં આવ્યા પછી એને પછી શું રે બાકી? એટલે અહીંયા કીધું છે, ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વ પુંગવે વિભૂમિની સ્વસુખ મૂપ ગતે કવચિત દ્વિત હર્તુ પ્રકૃતિ મુપેયુષી યદ્ભવ પ્રવાહ. આહા, ભગવાનના શ્લોક દ્વારા એટલા સરસ સરસ વર્ણન થયા છે ને ભગવાનની આંખોના ને વાતોના ને હાસ્યના, કે આપણાને એમ થાય કે આ સાંભળતા રહીએ, સાંભળતા રહીએ, સાંભળતા રહીએ. પ્રભુ ભીષ્મ પિતામહે આ રીતે ભગવાનની સ્તુતિ કરી છે, અને પ્રભુના ચરણોમાં પોતાના મનને સ્થિર કર્યું છે, અને સ્થિર કરીને પછી પોતાનો દેહ છોડ્યો છે, અને એમનો એ દિવ્ય પુંજ પ્રભુમાં, નારાયણમાં આવીને વિલીન થયો છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, अपने अपने मात પિતા કી. આ તરફ યુધિષ્ઠિરજી રાજા બન્યા છે, રાજા બન્યા છે, અને એમના પુત્ર જે જન્મે જાય છે, યુધિષ્ઠિરને એવું લાગ્યું છે કે હવે કળિયુગનો પ્રવેશ થયો છે, એટલે મારે હવે આ રાજ્ય કરવું નથી. અને એવા સમયમાં યુધિષ્ઠિર વિચારી રહ્યા છે કે મારા પૌત્ર જે જન્મે પરીક્ષિતજી છે એમને મારે આ રાજ્ય આપી દેવું છે, અને મારે સ્વર્ગારોહણ તરફ ગતિ કરવી છે. આપણે પાંડવોને સ્વર્ગારોહણ તરફ જવા દઈએ છીએ, અને આપણે ભાગવતજીની આરતી તરફ જઈએ છીએ. અને આજ પછી કથા કાલે પાછી આપણે લઈશું, અને આરતી માટેની તૈયારી કરી રહ્યા છે. અને ત્યારે એક નાનકડી 2 લાઈન લેવાની છે.
ભીષ્મ પિતામહે જ્યારે ભગવાનના ચરણોમાં વિનંતી કરી છે ત્યારે શું કીધું હશે? હું તો તારી બોલાવું છે પ્રભુ મારી ખબર તો શબ્દો સાંભળજો. શું કીધું છે? હું તો તારી બોલાવું જય પ્રભુ મારી ખબર તું લે. આ તો તારા મારા બેની વાત છે, ત્રીજું કોઈ ન જાણી લે. આ તો તારા મારા બેની વાત છે, ત્રીજું કોઈ ન જાણી લે. મારે જગનું દેવું છે, વ્રત સેવાનું કરવું છે, હા, પણ જ્યાં કાવા દાવા છે વ્રત સેવાનું લેવું છે, જ્યાં કાવા દાવા છે ત્યાં મને ન જાવા દે. હું તો તારી બોલાવું છે પ્રભુ મારી ખબર તું લે. આ તો તારા મારા બેની વાત છે, ત્રીજું કોઈ ન જાણી લે. ત્રીજું કોઈ ન જાણી લે. આવો 2 મિનિટ માટે રાસ લઈશું અને પછી આરતી તરફ જઈશું. બધાએ પોતપોતાના શરીરને થોડું કષ્ટ આપવાનું છે, કારણ કે હજુ 1 વાગ્યો છે ને, 1 ની ઉપર થોડીક મિનિટ થઈ છે. આપણી જમવાની, મારી તો 11 વાગ્યાનો સમય છે મારો જમવાનો. હું સાંજે 7 વાગે જમું છું ને બપોરે 11 વાગે જમી લઉં, 11:30 છેલ્લા. આજે એટલું ભગવાનની દયા થઈ કે આજે તો કાજુ બદામ લઈને બા આવેલા હતા મારા માટે, તો આજે મને કાજુ બદામ મળી ગયા થોડા, એટલે આધાર થઈ ગયો. ચાલુ કરો રાસ. આવો ભાઈઓ, પોતાની પત્ની સાથે 1 ચક્કર તો મારજો જ. હા, આ ભવનો ફેરો. આપજો. સોની છે ગોકુળની ગલીઓ, સોની છે ગોકુળની શેરીઓ, સોની છે ગોકુળની ગલીઓ, સોની છે 1 મિનિટ કોઈ પણ અહીંથી જશે નહીં. મંડપ છોડીને કોઈ પણ ભાઈઓ બહાર નહીં જાય. બધા ભાઈ પાછા આવશે. રાસમાં બધા ભાઈઓએ ફરવાનું છે. બધા ભાઈ પાછા આવો, મને નજરમાં છે કોણ કોણ ભાઈ બહાર ગયા છે. બહેનો આપણે ચાલુ કરો. સોની સોની છે મહારાજ ક્યાં ગયા? મહારાજને બી બોલાવો. ગલીઓમાં એવું ના ચાલે. સોની શેરીઓમાં આવો. આહા, ગોકુળની ગલીઓમાં રાજુભાઈ. રસનવાનો વેલો આવ આવ આવશા. રાસ રમવાની વેલો આવજે, રાસ રમવાની વેલો આવજે. તારા વિના શાને વિખરેલું લાગે, તારા વિના શાને
જય હો જય હો જય હો. કોના પત્ની છે? પત્ની સાથે, તમારા પત્ની સાથે. શ્યામ રશિયો રૂપાળું રંગ રેલિયો ઘરે જાવું ગમતું નથી. મારે માથે યમુનાજીની લહેર, મારી માથે ગંગાજીની લહેર, ઘરે જાવું ગમતું નથી. કાન રશિયો રૂપાળું રંગ રેલિયો ઘરે જાવું ગમતું નથી. અમે રસિયાના રંગમાં રંગાયા, ઘરે જાવું ગમતું નથી. એક વાત સાંભળો, તાલ ચાલુ રાખો. જે પણ સજોડે હરિદ્વાર આવ્યા છો, જો સજોડે તમે ના ફરો તો મારા સમ છે. સજોડે ના ફરો તો મારા સમ છે. મારા જ ઊભા થઈ જજો. આવો, પોતાની પત્ની સાથે આવી જાઓ. આહા આહા, વાહ વાહ. રસિયાના રંગમાં રંગાયા, રસિયાના રંગમાં રંગાયા, ઘરે જાવું ગમતું નથી. અમે રશિયાના રંગમાં રંગાયા ઘરે જાવું ગમતું નથી. શ્યામ કીધી ગાયત્રીની આવો. ઢેર, શ્યામ કીધી ગાયત્રીની ઢેર, ઘરે જાવું ગમતું નથી. કાન રશિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાવું ગમતું નથી. ખમ્મા મારા નંદજીના લાલ, મોરલી તારે વગાડી. મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. પૂરી સુતી મારા શયન ભવનમાં, પૂરી સુતી મારા શયના ભવનમાં. પૂરી સુતી મારા શયન ભવનમાં. પૂરી સુતી મારા શયના ભવનમાં. સાંભળો મેં, સાંભળો